મારું દર્શન રાતડિયા ટીનાભાઈ છે. હું ધોરણ 5માં ભણું છું. મારી વાર્તાનું નામ રાજા અને પોપટ છે. એક રાજા હતો. રાજાએ પોપટ પાળ્યો હતો. રાજાને પોપટ વિના ન ચાલે અને પોપટને રાજા વિના ન ચાલે. એક દિવસ પોપટે કહ્યું, રાજા, મારે મારા મમ્મી પપ્પાને મળવા જવું છે. રાજાએ કહ્યું, ના પોપટ, મને તારી વિના ગમશે નહીં. તો પોપટે કહ્યું, 2-3 દિવસોમાં હું આવી જઈશ. પછી તો પોપટ ઉડતો ઉડતો રાજા પાસે ગયો અને રાજાને કહ્યું, રાજા, હવે હું મારા મમ્મી પપ્પાને મળવા જાઉં છું. અને પોપટ ઉડતો ઉડતો તેના મમ્મી પપ્પા પાસે ગયો. તેના મમ્મી પપ્પા તેને જોઈને બહુ ખુશ થઈ ગયા. સારું સારું ખાવાનું, ફરવા લઈ ગયા, ભણાવ્યું, તેને નિશાળે મોકલ્યો. એમ કરતાં મહિનો વીત્યો અને પોપટને યાદ આવ્યું કે મારે તો રાજાને પાસે જવું છે અને હું માત્ર 2 કે 3 મહિના કરી નાખ્યા. હાલ હું હવે રાજા પાસે જાઉં. અને તેના મમ્મી પપ્પાએ કીધું, ના પોપટ, હજી 1-2 મહિના રોકાઈ જા ને. ના, હવે હું જઈશ મારા રાજા પાસે. રાજાને હું કહીને આવું છું 2-3 દિવસોમાં આવી જાય, પણ હું 1-2 મહિનો રોકાઈ ગયો. અને એના પપ્પાએ કહ્યું કે હું તને એક ફળ આપું, જે તું તારા રાજાને આપીશ તો તારા રાજા અમર થઈ જશે, કોઈ દે મૃત્યુ પામશે નહીં. અને તેણે આપ્યું અને પોપટ ઉડતો ઉડતો ઘણો દૂર ગયો. જ્યાં તેને ઝાડ દેખાયું. તેણે ત્યાં પોરો ખાવાનું વિચાર્યું. તે ઝાડમાં એક બખોલ હતું. તેમાં તેણે ફળ મૂકી દીધું અને તે સૂઈ ગયો. પછી તે ગળામાં ટીંગાડી ઉડતો ઉડતો રાજા પાસે ગયો અને રાજા તેને જોઈને બહુ ખુશ થઈ ગયા. અને પોપટે રાજાને કહ્યું, રાજા, હું તમારા માટે કંઈક લાવ્યો છું. રાજાએ કહ્યું, શું લાવ્યો છો? તો પોપટે કહ્યું, હું તમારા માટે એક ફળ લાવ્યો છું. જો તમે ખાશો તો તમે અમર થઈ જશો, કોઈ દી મૃત્યુ પામશો નહીં. તો તેમાં એક મંત્રી હતો. મંત્રીએ કહ્યું, ના રાજા, આપણે આમ વિશ્વાસ કરાય નહીં. તો આપણે આ એક કેદીને ખવડાવીએ. એક ખવડાવી ત્યાં તે કેદી મરી ગયો, મૃત્યુ પામ્યો. અને રાજાને બહુ ગુસ્સો આવ્યો અને રાજાએ એ પોપટને ગળું ચીરીને એને મારી નાખ્યો. અને એના સિપાહીને કહ્યું, જાઓ આ પોપટને દાટી આવો. અને તે પોપટને દાટવા ગયા અને તે પોપટને દાટી દીધો અને તે ફળને પણ દાટી દીધું. અને ઘણા વર્ષો થયા અને ત્યાં ઝાડ ઉગી નીકળ્યું. તે ઝાડમાં સરસ સરસ ઊંચાના ફળો આવ્યા. તે ગામના ડોહ અને ડોહી રહેતા હતા. તેણે વિચાર્યું, આપણું કોઈ રડવાવાળું નથી, તો આપણે મરી જઈએ. તો ડોહાને ખબર હતી કે આપણા ગામમાં એક ઓલું ફળ છે, જે આપણે ખાશું તો આપણે મરી જઈશું. તો પછી ડોહ તે ફળ લાવ્યો અને તે 2 ખાધું. તે 2 અમર થઈ ગયા અને તે હવે રડવા મળ્યા, પૈસા આવવા મળ્યા અને તે બહુ અમીર થઈ ગયા. અને તે રાજાને કહ્યું. તે રાજા બહુ દુઃખી છે અને એણે વિચાર્યું કે આજ તો હું વિચાર્યા વગર કામ કરીશ નહીં. આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે વિચાર્યા વગર કામ કરવું જોઈએ નહીં.